પ્રાચીન સમયમાં એક સુખી અને સમૃદ્ધ રાજ્ય હતું, જેના રાજાનું નામ વિજયસિંહ અને રાણીનું નામ રૂપસુંદરી હતું. રાજા ધર્મપ્રિય હતા અને પ્રજા પણ ખુશહાલ જીવન જીવતી હતી. 1. મા દશામાનું વ્રત અને અહંકાર. એક વખત અષાઢ માસમાં નગરની સ્ત્રીઓ અને દાસીઓ મા દશામાના 10 દિવસના વ્રતની પૂજા કરી રહી હતી. માટીની સાંઢણી ઊંટડી બનાવીને તેની પૂજાવિધિ ચાલી રહી હતી. રાણી રૂપસુંદરીએ મહેલની બાલ્કનીમાંથી આ બધું જોયું. તેણે પોતાની દાસીને પૂછ્યું, આ બધી સ્ત્રીઓ શાની પૂજા કરી રહી છે? દાસીએ કહ્યું, મહારાણીજી, આ મા દશામાનું પવિત્ર વ્રત છે. આ વ્રત કરવાથી માણસની દશા પરિસ્થિતિ સુધરે છે, ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને ગરીબી દૂર થાય છે. અહંકારમાં આવીને રાણી બોલી, અમે તો રાજા રાણી છીએ, અમારે વળી દશા સુધારવાની શું જરૂર? અમારે તો બધી સમૃદ્ધિ છે. રાણીએ મા દશામાની પૂજાની મજાક ઉડાવી અને વ્રતનો અનાદર કર્યો. 2. દશામાનો કોપ અને દશા બદલાવી. મા દશામાં રાણીના અહંકારથી કોપાયમાન થયા. રાત્રે રાજા વિજયસિંહને સ્વપ્નમાં આવીને માએ ચેતવણી આપી, હે રાજા, તારી રાણીએ મારો અનાદર કર્યો છે. હવે તારી સારી દશા જાય છે અને માઠી દશા આવે છે. બીજા જ દિવસથી રાજ્ય પર આફતોના પહાડ તૂટી પડ્યા. પાડોશી રાજાએ રાજ્ય પર આક્રમણ કર્યું અને વિજયસિંહ રાજા રાજ્ય હારી ગયા. ખજાનો ખાલી થઈ ગયો અને રાજા રાણીને રાજમહેલ છોડીને જંગલમાં ભટકવાનો વારો આવ્યો. ભૂખ અને તરસથી વ્યાકુળ થઈને રાજા રાણી પોતાના એક જૂના મિત્રના ઘરે ગયા. મિત્રએ તેમનો સત્કાર કર્યો અને સોનાના દાગીના ભરેલો થેલો ઓરડામાં ટીંગાડી દીધો. પણ મા દશામાની ક્રોધિત દ્રષ્ટિને કારણે દિવાલ પર દોરેલું મોરનું ચિત્ર સજીવ થઈને એ સોનાનો હાર ગળી ગયું. ચોરીનું આળ પોતાના પર ન આવે તે માટે રાજા રાણી રાત્રે જ ત્યાંથી ભાગી નીકળ્યા. આગળ જતા રાજાએ પોતાના ભાણેજોને મળવા જવાનું વિચાર્યું, પણ માઠી દશાને કારણે ભાણેજોએ પણ તેમને ઓળખવાની ના પાડી દીધી. રાજા રાણી એક નગરમાં મજૂરી કરીને પેટ ભરવા લાગ્યા. રાજા લાકડા કાપતા અને રાણી વાસણ કચરા કરતી. જો તમને આ વાર્તા ગમી હોય તો આવી જ અદ્ભુત અને ઐતિહાસિક વાર્તાઓ જોવા માટે મારી ચેનલ વિપુલ રાજા ઓફિશિયલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો.